જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે લોકસભા અને રાજ્યસભા વિશે ખૂબ જ અગત્યના તથ્યો અને અગત્યના પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી જ પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે। આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ સરસ મજાનો આ વિડીયો। સર્વપ્રથમ આપણે રાજ્યસભા વિશે વાત કરીશું। તો સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહેવાય છે। સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા। રાજ્યસભામાં સંઘના બધા એકમોનું એટલે કે રાજ્યોનું પ્રતિનિધિત્વ હોવાથી તે અખિલ ભારતીય સંસ્થા કહેવાય છે। કેવી કહેવાય છે? અખિલ ભારતીય સંસ્થા, કેમ કે તેમાં બધા રાજ્યો અને સંઘનો સમાવેશ થઈ જાય છે। રાજ્યસભામાં પરોક્ષ રીતે ચૂંટાયેલું ધારાગૃહ હોય છે, કારણ કે રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો રાજ્યસભા માટે સભ્યોની પસંદગી કરે છે। તો પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે। દરેક રાજ્યમાં જે વિધાનસભા હોય તેમાંથી એ લોકો ચૂંટીને લોકોને છે તે રાજ્યસભામાં મોકલે છે। રાજ્યસભાના સભ્યોની સંખ્યા વધુમાં વધુ 250 હોય છે। કેટલી છે? વધુમાં વધુ 250। તેમાં વધુમાં વધુ 238 સભ્યો રાજ્યોની વિધાનસભાના અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટીને મોકલે છે, જ્યારે 12 સભ્યો છે તે રાષ્ટ્રપતિ દ્વારા નીમવામાં આવે છે। ટોટલ સીટ છે 250, તેમાંથી 238 ચૂંટાયેલા હોય છે અને 12 છે તે રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા હોય છે। રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિમાતા 12 સભ્યો કલા, વિજ્ઞાન, સમાજસેવા કે સંગીત જેવી શાખાના મહારથી હોય છે। રાષ્ટ્રપતિ જે 12 વ્યક્તિઓને નિમે છે તો એ કોણ હોય છે? કલા, વિજ્ઞાન, સમાજસેવા કે સંગીત જેવી શાખાના મહારથી હોય છે। રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે। રાષ્ટ્રપતિની ઉપરાષ્ટ્રપતિ છે તે હોદ્દાની રૂએ શું હોય? તો રાજ્યસભાના અધ્યક્ષ હોય છે અને ઉપરાષ્ટ્રપતિને જે પગાર આપવામાં આવે છે તે પણ રાજ્યસભાના અધ્યક્ષનો પગાર મળે છે। કાયદો ઘડવાની બાબતમાં રાજ્યસભાને લોકસભા જેટલી સત્તા પ્રાપ્ત છે। કાયદો કોઈ પણ ઘડવો હોય તો બંને ગૃહોમાંથી બિલ છે તે પસાર કરવું પડે છે। નાણાકીય તથા વહીવટી તંત્ર પર અંકુશ અંગે રાજ્યસભા પાસે લોકસભા કરતાં ઓછા અધિકાર છે। નાણાકીય તથા વહીવટી તંત્ર હોય તો તેમાં લોકસભા પાસે વધારે અધિકાર છે, રાજ્યસભા પાસે ઓછો અધિકાર છે। રાજ્યસભાનો સભ્ય જે તે કેન્દ્રશાસિત પ્રદેશ કે રાજ્યમાંથી નિયુક્ત થયેલો હોય તે વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલો હોવો જોઈએ। જેમ કે ગુજરાતનો કોઈ વ્યક્તિ છે તે રાજ્યસભામાં જાય છે તો તે ગુજરાતમાં મતદાર યાદીમાં એનું નામ હોવું જોઈએ, એટલે કે નોંધાયેલો હોવો જોઈએ। સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવવો હોય તો તેના માટે રાજ્યસભામાં સૌપ્રથમ રજૂ કરી પસાર કરવો પડે છે। રાજ્ય યાદીનો જો કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવવો હોય તો રાજ્યસભામાં સૌપ્રથમ બિલ છે તે રજૂ કરવું પડે છે। રાજ્યસભાના 2 સત્ર વચ્ચે 6 મહિના કરતાં ઓછું અંતર જરૂરી છે। એટલે વર્ષમાં ઓછામાં ઓછી 2 જે મીટિંગ છે અથવા તો તેનું સત્ર છે તે બોલાવવું પડે। રાજ્યસભા નાણાં બિલમાં સુધારો કે અસ્વીકાર ન કરી શકે, માત્ર તેમાં ફેરફારની ભલામણ કરી શકે, જે માનવા માટે લોકસભા બંધાયેલ નથી। એટલે નાણાં બિલ હોય એનો કોઈ સુધારો હોય તો તેમાં રાજ્યસભા છે તે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતી નથી અથવા અસ્વીકાર પણ કરી શકતી નથી। તે માત્ર ફેરફાર માટે ભલામણ કરી શકે છે।
આ ખરડો 14 દિવસમાં લોકસભામાં પરત થઈ જાય છે અને રાજ્યસભાએ આ ખરડો પસાર કરી દીધો એમ માની લેવાય છે. એટલે કે નાણાંને લગતો કોઈ પણ ખરડો હોય કે બિલ હોય તો તે લોકસભામાંથી પાસ થઈ અને રાજ્યસભામાં જાય છે. રાજ્યસભામાં ગયા પછી 14 દિવસની અંદર જો પરત કરી દેવામાં આવે તો ઠીક છે, પરંતુ જો 14 દિવસની અંદર પરત ન કરવામાં આવે તો તેને પસાર થઈ ગયેલો માની લેવામાં આવે છે. રાજ્યસભાની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત બોલાવાય છે. એટલે ઓછામાં ઓછા 6 મહિનાનો ગેપ રહીએ, એથી વધારે ગેપ ના થાય. રાજ્યસભાના સભ્યની મુદ્દત 6 વર્ષની હોય છે. જો લોકસભાના સભ્ય છે તે 5 વર્ષ હોય, વડાપ્રધાન 5 વર્ષ હોય, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, નાયબ વડાપ્રધાન, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્ય, આ બધા છે તેનો સમયગાળો છે તે ફક્ત 5 વર્ષનો છે, પરંતુ અહીં 6 વર્ષ આવે છે. જો રાજ્યસભાનો સભ્ય હોય, પૂછે રાજ્યસભાના સભ્યનો સમયગાળો કેટલો હોય તો 6 વર્ષનો હોય છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તે બરખાસ્ત થતું નથી. જેમ કે લોકસભા છે તે દર 5 વર્ષે બરખાસ્ત કરી દેવામાં આવે છે અને ફરીથી બધા નવા સભ્યો ચૂંટાઈને આવે છે. પરંતુ રાજ્યસભામાં એવું નથી. રાજ્યસભામાં દર 2 વર્ષે 1/3 લોકો છે તે રિટાયર થાય છે અને 1/3 છે તે ભરવામાં આવે છે, એટલે તે કાયમી ગૃહ છે. પરંતુ તેના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે અને એટલા જ સભ્યોનું સ્થાન પૂરવા માટે ચૂંટણી થાય છે. ડૉક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. કેમ કે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. તો હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના અધ્યક્ષ પણ હતા. રાજ્યસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશનું છે, જે 31 છે. કોઈ પણ સીટ પૂછવામાં આવે તમને કે રાજ્યસભામાં સૌથી વધુ સીટ કોની છે? ઉત્તર પ્રદેશની. લોકસભામાં સૌથી વધુ સીટ કોની છે? ઉત્તર પ્રદેશની. કઈ વિધાનસભામાં સૌથી વધારે સીટો છે? તો ઉત્તર પ્રદેશની વિધાનસભામાં. બધામાં જવાબ તમારે ઉત્તર પ્રદેશ યાદ રાખવાનો છે. આંકડો પણ યાદ રાખી લેજો. રાજ્યસભામાં ઉત્તર પ્રદેશની કેટલી સીટ છે? તો 31. જ્યારે રાજ્યસભામાં ગુજરાતની બેઠકો છે તે માત્ર 11 છે. રાજ્યસભામાં ગુજરાતની બેઠકો 11, લોકસભામાં 26 અને વિધાનસભાની કેટલી છે? 182. તો ગુજરાતની પણ ખાસ યાદ રાખજો. હવે આપણે વાત કરીએ લોકસભા વિશે. લોકસભાને લગતા ખૂબ જ અગત્યના તથ્યો આપણે જોઈશું. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ફ્રીમાં લાઇક થાય છે. અને ચેનલ ઉપર નવા હોય અને આવા જ વિડીયો આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલશો. સંસદના નીચલા ગૃહને લોકસભા કહે છે. ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. લોકસભા દેશના મતદારો દ્વારા સીધી રીતે ચૂંટાયેલી સંસ્થા છે. ડાયરેક્ટ મત આપી અને લોકોને અહીં મોકલવામાં આવે છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 જેટલી છે, પરંતુ તેની પ્રભાવિત સંખ્યા હાલ 545 છે. ટોટલ પૂછે તો 552. 7 સીટો છે તે POKમાં છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં. એને પણ ગણવામાં આવે છે. 552માંથી 7 સીટ બાદ કરી દઈએ તો 545 સીટ છે તે પ્રભાવિત સંખ્યા છે. જે પૈકી હાલ 522 સભ્યો રાજ્યોમાંથી અને 23 સભ્યો છે તે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે. 23 કેન્દ્રશાસિતમાંથી અને 522 છે તે રાજ્યોમાંથી. 2 એંગ્લો ઇન્ડિયન અનુચ્છેદ 331 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થતી હતી, જે 2020થી બંધ કરવામાં આવી છે. 2020 પહેલાં અનુચ્છેદ 331 મુજબ જો લોકસભામાં કોઈ પણ એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ ન હોય તો રાષ્ટ્રપતિ છે તે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરતા હતા, પરંતુ 2020થી આ બંધ કરવામાં આવી છે. તો ખાસ યાદ રાખજો. લોકસભાનો કાર્યકાળ સામાન્ય રીતે 5 વર્ષનો હોય છે.
રાષ્ટ્રીય કટોકટીના સમયે લોકસભાનો મહત્તમ કાર્યકાળ 1 વર્ષ જેટલો લંબાવી શકાય છે. એક વખતમાં કેટલો લંબાવી શકાય? 1 વર્ષ સુધી લંબાવી શકાય. લોકસભા પર લોકસભાના અધ્યક્ષનું નિયંત્રણ હોય છે. રાજ્યસભા પર રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે ઉપરાષ્ટ્રપતિનું નિયંત્રણ હોય છે, જ્યારે લોકસભા ઉપર કોનું નિયંત્રણ હોય? તો લોકસભાના સ્પીકરનું. લોકસભાના માન્ય વિરોધ પક્ષ માટે કોઈપણ પક્ષના ઓછામાં ઓછા સભ્યો એટલે કે કુલ સભ્યોના 10% હોવા જરૂરી છે. જો વિરોધ પક્ષના નેતા બનવું હોય તો તેના માટે કુલ સભ્યોના 10% લોકો છે તે જીતેલા હોવા જોઈએ, તો તે વિરોધ પક્ષમાં બેસી શકે છે. લોકસભાના અધ્યક્ષને લોકસભામાં રાજનૈતિક પક્ષોને કે જૂથોને માન્યતા આપવાનો, નાણાં વિધેયક છે કે કેમ તે નક્કી કરવાનો, હિન્દી કે અંગ્રેજી સિવાય અન્ય ભાષામાં બોલવાની રજા આપવાનો અધિકાર છે. તો આ બધો અધિકાર છે તો લોકસભાના અધ્યક્ષ પાસે છે. રાજનીતિક જે પક્ષો હોય તેને જૂથોને માન્યતા આપવાનો, નાણાં વિધેયક છે કે નહીં તે કોણ નક્કી કરે? તો લોકસભાના અધ્યક્ષ નક્કી કરે. ભૂલથી પણ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કરવું નહીં. બીજી ભાષામાં બોલવું હોય તો અધ્યક્ષની પરમિશન લેવી પડે. હિન્દી અથવા અંગ્રેજી સિવાય ત્રીજી કોઈ પણ ભાષામાં બોલવું હોય તો કોની પરમિશન લેવી પડે? લોકસભાના અધ્યક્ષની. લોકસભાના અધ્યક્ષને મંત્રીમંડળના વિસ્તરણ સમયે પ્રધાનોને શપથ લેવડાવવાનો અધિકાર નથી. જે મંત્રીમંડળના સભ્યો બને છે અથવા મંત્રીઓ બને છે તેને શપથ કોણ લેવડાવે છે? ડાયરેક્ટ રાષ્ટ્રપતિ લેવડાવે છે. અધ્યક્ષને તેની સાથે કોઈ પણ જાતના લેવા દેવા નથી. લોકસભાની મુદત 1 વર્ષ સુધી વધારી શકાય છે. એક વારમાં 1 વર્ષ સુધી. બંધારણમાં લોકસભાના ઉપાધ્યક્ષના હોદ્દાનો ઉલ્લેખ નથી. જેમ નાયબ વડાપ્રધાન કે નાયબ મુખ્યમંત્રીનો ઉલ્લેખ નથી, એ જ રીતે લોકસભાના ઉપાધ્યક્ષનો પણ હોદ્દો છે તે બંધારણ માન્ય નથી. બંધારણમાં તેનો કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી. નાણાકીય ખરડો સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરાય છે. કોઈ પણ નાણાકીય ખરડો હોય તો તે રાજ્યસભામાં સૌ પ્રથમ રજૂ થશે નહીં. પ્રથમ થશે લોકસભામાં, ત્યારબાદ તે રાજ્યસભામાં જશે. બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા સ્પીકરની છે. સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ. લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો જોઈએ. જો અવિશ્વાસની દરખાસ્ત લઈ આવી હોય તો ઓછામાં ઓછા 50 સભ્યોનો ટેકો હોવો જોઈએ. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક છે તે સ્પીકર કરે છે. લોકસભાની જે સમિતિઓ હોય તેના સભ્યોની નિમણૂક કોણ કરે? સ્પીકર. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના 1/10 સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ. એટલે કે 500 લોકો જો હોય લોકસભામાં તો 50 લોકો હાજર હોવા જોઈએ, તો જ છે તે લોકસભાની બેઠક ચાલુ થાય. કોરમ એટલે બેઠક ચાલુ કરવી. બેઠક ચાલુ કરવા માટે ઓછામાં ઓછા 10% સભ્યો હોવા જોઈએ. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. ઉત્તર પ્રદેશ રાજ્ય લોકસભામાં સૌથી વધુ બેઠકો ધરાવે છે. હવે તમારી ટેસ્ટ. અહીં 4 પ્રશ્નો આપેલા છે. 4 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. પ્રથમ પ્રશ્ન છે, સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? બીજો પ્રશ્ન, રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? ત્રીજો પ્રશ્ન, નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરાય છે? અને ચોથો પ્રશ્ન, લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની PDF મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે GK with AM ચેનલની, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને મળી જશે, અથવા તમે ટેલિગ્રામમાં જઈ અને આ ચેનલ શોધી પણ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો.
થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.